ફેબ્રુઆરી 2026 આ માત્ર એક મહિનો નહોતો, પણ એક એવો સમય હતો જેણે ભારતના ભવિષ્યની દિશા નક્કી કરી. આ ખાલી હેડલાઇન્સ નથી, આ એવા નિર્ણયો છે જે આવનારા દાયકાને એક નવો આકાર આપશે. તો ચાલો આપણે ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે બધું શું હતું. આ મહિનાની જે પણ પ્રગતિ થઈ છે એને આપણે 5 મુખ્ય ક્ષેત્રોમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલાં નવી આર્થિક રૂપરેખા, પછી ગ્રીન ટ્રાન્ઝિશન, એ પછી વૈશ્વિક સંબંધો, ડિજિટલ પ્રગતિ અને છેલ્લે સામાજિક સીમાચિહ્નો. ચાલો શરૂઆત કરીએ આર્થિક રૂપરેખાથી. ફેબ્રુઆરી 2026માં ભારતે પોતાના નાણાકીય ભવિષ્ય માટે એક ખરેખર મજબૂત પાયો નાખ્યો. ક્યારેય વિચાર્યું છે કે અબજો લોકોનો દેશ પોતાનું આર્થિક ભવિષ્ય કેવી રીતે નક્કી કરતો હશે? એનો જવાબ દેશના વાર્ષિક બજેટમાં છુપાયેલો છે, જેની શરૂઆત ફેબ્રુઆરીમાં થઈ. આ વખતના કેન્દ્રીય બજેટમાં મુખ્યત્વે 4 ક્ષેત્રો પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો: કૃષિ, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ. અને આ બધા પાછળનો હેતુ એક જ હતો: દેશના આર્થિક વિકાસને ગતિ આપવી અને વધુમાં વધુ રોજગારીનું સર્જન કરવું. બજેટની સાથે સાથે એક ઐતિહાસિક જાહેરાત પણ થઈ: ભારતનો પહેલો રાષ્ટ્રીય ઘરગથ્થુ આવક સર્વે. આ સર્વે ખરેખર એક ગેમ ચેન્જર છે. એનાથી ગરીબીને વધુ સારી રીતે સમજવામાં અને સરકારી યોજનાઓને ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં ઘણી મદદ મળશે. અને આર્થિક મોરચે હજી એક મોટું પ્રોત્સાહન મળ્યું. વિશ્વ બેંકે આવનારા 5 વર્ષ માટે દર વર્ષે $8 થી $10 અબજની સહાય આપવાનું વચન આપ્યું. આ ફંડ સીધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી જેવા મોટા પ્રોજેક્ટ્સમાં જશે. એટલે કે દેશના વિકાસની ગતિ હવે વધુ તેજ બનશે. તો આર્થિક વિકાસની વાત તો થઈ, પણ પર્યાવરણનું શું? એ જ આપણો બીજો વિષય છે, ગ્રીન ટ્રાન્ઝિશન. ચાલો જોઈએ કે પર્યાવરણના રક્ષણ માટે કેવા મહત્વના પગલાં લેવાયા. આ મહિનાની એક સૌથી મોટી જાહેરાત હતી E20 પેટ્રોલ વિશે. હવે આ E20 છે શું? તો એ સિમ્પલ છે: 80% પેટ્રોલ અને 20% ઇથેનોલનું મિશ્રણ. અને હવે આખા દેશમાં આ જ નવું સ્ટેન્ડર્ડ બની ગયું છે. પણ આટલો મોટો ફેરફાર શા માટે જરૂરી હતો? એના 3 મુખ્ય ફાયદા છે. 1. હવાનું પ્રદૂષણ ઘટશે. 2. બહારથી આવતા ઈંધણ પર આપણી નિર્ભરતા ઓછી થશે. અને 3. જે ખેડૂતો ઇથેનોલ માટે પાક ઉગાડે છે તેમને સીધો આર્થિક ફાયદો થશે. એટલું જ નહીં, બીજા 2 નવા અને રસપ્રદ પ્રોજેક્ટ્સ પણ શરૂ થયા. એક છે બી કોરિડોર્સ, જે મધમાખીઓનું રક્ષણ કરીને ખેતીને મદદ કરશે. અને બીજો છે ગ્રીન અમોનિયા પ્રોજેક્ટ, જે ક્લીન એનર્જીની દિશામાં એક ખૂબ જ મહત્વનું પગલું છે. ચાલો હવે આપણા ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ, જે છે વૈશ્વિક સંબંધો. ફેબ્રુઆરી મહિનામાં ભારતે પોતાની આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર પણ ખાસ ધ્યાન આપ્યું. આ મહિને કેટલાક મહત્વપૂર્ણ કરારો થયા, જેમ કે ફ્રાન્સ સાથે સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે, નેપાળ સાથે પર્યાવરણના રક્ષણ માટે અને ભૂટાન સાથે નદીઓના સંચાલન માટે ભાગીદારી કરવામાં આવી. હવે વાત કરીએ આપણા ચોથા વિષયની, ડિજિટલ અને વૈજ્ઞાનિક પ્રગતિ. ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ આ મહિને ઘણી મહત્વની સિદ્ધિઓ મળી. ડિજિટલ મોરચે મહિનાની શરૂઆત નવી દિલ્હીમાં AI ઇમ્પેક્ટ એક્સપો અને સમિટ સાથે થઈ. અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય અને તેના વાસ્તવિક ઉપયોગ પર ખૂબ જ ગંભીર ચર્ચાઓ થઈ. આ સમિટમાંથી એક વાત સ્પષ્ટ થઈ કે AIની સાચી શક્તિ ફક્ત બોર્ડરૂમમાં જ નહીં પણ ખેતરોમાં પણ છે. આનો સીધો અર્થ એ છે કે AIની ખરી સફળતા ત્યારે જ ગણાશે જ્યારે તે સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન લાવશે. અને ખરેખર એવું થઈ રહ્યું છે. AIનો ઉપયોગ હવે ગ્રામીણ વિકાસ માટે પણ થઈ રહ્યો છે. પછી એ ખેડૂતોને જરૂરી માહિતી આપવાની વાત હોય, હવામાનની સચોટ આગાહી કરવાની હોય કે પછી ગામડાઓમાં શિક્ષણ સુધારવાની વાત હોય. આ સિવાય બીજી પણ કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ બની, જેમ કે ડિજીલોકરની સુરક્ષા વધારવામાં આવી, રિવર્સ બ્રેન ડ્રેન દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોને દેશમાં પાછા લાવવાના પ્રયાસો શરૂ થયા અને લક્ષદ્વીપમાં વૈજ્ઞાનિકોએ એક નવા દરિયાઈ જીવની શોધ પણ કરી. અને હવે આપણો છેલ્લો વિષય, સામાજિક અને આરોગ્યના સીમાચિહ્નો. કારણ કે ટેકનોલોજીની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય અને સામાજિક ક્ષેત્રે પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ. આ મહિને કામદારો માટેની સામાજિક સુરક્ષા સંસ્થા ESIC એ પોતાના 75 વર્ષ પૂરા કર્યા, જે એક મોટી સિદ્ધિ છે. અને સાથે જ સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે દેશવ્યાપી HPV રસીકરણ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો. સામાજિક મોરચે એક શક્તિશાળી ઉદાહરણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રનું સોંદલા ગામ ભારતનું પહેલું જાતિ મુક્ત ગામ બન્યું,
જ્યાં જાતિ આધારિત તમામ પ્રકારના ભેદભાવનો અંત આવ્યો છે. આ ખરેખર એક મોટું પગલું છે. સાંસ્કૃતિક રીતે પણ એક મહત્વનો નિર્ણય લેવાયો. કેન્દ્ર સરકારે કેરળ રાજ્યનું નામ સત્તાવાર રીતે કેરળમ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. આ ફેરફાર રાજ્યની મલયાલમ ભાષા અને સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે. તો ફેબ્રુઆરી 2026માં આર્થિક, પર્યાવરણીય, ડિજિટલ અને સામાજિક ક્ષેત્રોમાં ઘણા મહત્વપૂર્ણ બીજ વાવવામાં આવ્યા. હવે સવાલ એ છે કે આમાંથી કઈ પહેલ ભારતના આવનારા દાયકાને સાચા અર્થમાં આકાર આપશે? આ વિચારવા જેવી વાત છે, નહીં?